ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ. સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 8 અને ભાઈ હું શોર્ટકટ કાપવા હાટું જો ક્યાં જાઉં છું, મારું હોસ્પિટલનું બિલ્ડિંગ જો આવડું હશે અને હું પોપડામાં લઈ જાઉં છું. બોલો, શોર્ટકટ કાપવા ડાયરેક્ટ. નકર જો આ પાછળ રોડ દેખાય ને ત્યાંથી જાઉં, આજે અહીંથી હું જાઉં છું. તો ભાઈ કેમ છે ગુજરાતમાં માહોલ, કેમ છે? ભર બપોરે તડકાનો ઓલો તડકો કેમ તપે, એમ ગુજરાતમાં યુટ્યુબરોનું તપે છે કે નહીં બધું? કાલે તો બેને ઉપાડી જાય પોલીસવાળા. હવે જોઈએ ધીરે ધીરે કોને કોને ઉપાડે. ભાઈ ખરાબ કરેલું હશે ને એનો તો વારો આવશે જ તે, એ તો પાકું હતું જ તે. મેં આગલા વિડીયોમાં કીધું જ હતું કે ભાઈ તમે ખોટું બોલશો અને પબ્લિકને હેરાન કરશો તો પબ્લિક તમને એક દિવસ હેઠી પાડવાની જ છે. એ રીતે પબ્લિકે સપોર્ટ ફૂલ દીધો. જે લોકોનો મતલબ વિરોધ કરતા હતા ને એની વિરુદ્ધમાં બહુ સપોર્ટ દીધો, એટલે એ લોકોને અત્યારે તો તકલીફ ભોગવવી પડે છે. બાકી બીજું કાંઈ છે નહીં. અને આપણે વિવાદમાં પડવું નથી એમાં, અને આપણે એવું કાંઈ કરવું નથી. આમાં મેઇન પ્રશ્ન શું છે ખબર? ક્રિએટર કોને કહેવાય? અત્યારે બધા એક શબ્દની વાહ પડી જાય, એક જ લાઈન, ક્રિએટર કોને કહેવાય, ક્રિએટર કોને કહેવાય. તો ભાઈ ક્રિએટર કોને કહેવાય ને હું નહીં બોલું, કારણ કે કોન્ટ્રોવર્સીમાં આપણે પડવું નથી. ક્રિએટર કોને કહેવાય ને પબ્લિકને ખબર હોય. પબ્લિક છે ને એ ધારે ને તો ઉપર પોગાડી દે, પબ્લિક ધારે ને તો હેઠે પાછા પોગાડી દે. એટલે ક્રિએટર કોને કહેવાય ને વધારે પબ્લિકને ખબર હોય. હવે મારા જેટલા વ્યુઅર છે ને 100, 150, 200 જે હોય, તમને ખબર હોય ને ક્રિએટર કોને કહેવાય, અત્યારે કમેન્ટ કરી નાખો ક્રિએટર કોને કહેવાય ને, એટલે હું તે જાણું કે કોને કહેવાય ક્રિએટર. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2:30, ભર તડકાના 2:30 વાગી ગયા છે ને જમવામાં બહુ લેટ આવ્યો હતો ઘરે. જમીને હવે છે ને ઘરની બહાર આવી જગ્યા છે બેસવાની, મતલબ ત્યાં ઓટલા બેઠો છું મસ્ત મજાનો. અને તડકો એટલે તડકો ભાઈ છે ને નેક્સ્ટ લેવલ તડકો છે. એટલે ખાલી જો તમને દેખાય, જો અહીંયા ઓલો વ્હાઇટ ટેમ્પો ઊભો, જો અહીંયા ઊભો રહો દેખાય, જો આ એની બાજુમાં જ મારી સોસાયટીનો ગેટ છે ને ત્યાંથી હું ખાલી થોડોક એવો હાલીને બહાર આવ્યો ને ત્યાં હું બોલો તડકો લાગી જાય મને. હું અહીં બેસી ગયો સાનો. મને આવો તડકો પડે, બપોરનું ઘેરાક હાલીને જવાનું હોય, એટલે ઘરે હું થોડી ઘરેથી હોસ્પિટલ હાલીને જવાનું હોય, કંઈ કાળા ન થઈ જાય. ભાઈ આવો રૂમાલે કાયમ નથી આવતો અત્યારે, એટલો તડકો પડે. સીધું મું છે ને સાપી દે લૂ મોઢા ઉપર, એટલો તડકો પડે છે. ભાઈ કાળું મોઢું ન થઈ જાય, બાકી કાળા છે એ નહીં કાંઈ. એમ कैसा लगा मेरा मजाक? બીજું તો છે ને હું સાના મનો કેમ બેઠા ખબર, મારા ફેસ ઉપર તો નથી લાગતો કે આ ભાઈને કાંઈ પ્રોબ્લેમ હશે. પ્રોબ્લેમ એટલે ભાઈ ગમતું જ નથી મને. ખબર નહીં આ વીક શરૂ છું ને, મતલબ સોમવાર દીનું મને ગમતું જ નથી, કાંઈ નથી ગમતું. કોઈ યાર વાત કરવી નથી ગમતું, કોઈ યાર જવું નથી ગમતું, કાંઈ કામ કરવું નથી ગમતું, કાંઈ ગમતું જ નથી. શું રીઝન હોય ને મને ખબર નથી, પણ ગમતું નથી ને ગમતું જ નથી મને. ગમે કે ન ગમે કામે તો જવું જ પડશે, એમાં તો કાંઈ હાલ છે નહીં. ધીરે ધીરે તડકો હાલવા મળીએ ધીરે ધીરે. હવે ફાઇનલી છે ને હોસ્પિટલ આવી ગયો. અને તડકો ગાંડો તડકો છે ભાઈ. જે છોકરાને ઘમંડ હોય ને હું ધોળો છું, ખાલી એક ટાઈમ મારે હાલીને આવજો ખબર પડી જાય. એક દીમાં ડાયરેક્ટ કલર ચેન્જ, કલર જાય પૈસા પાછા. ફાઇનલી ભાઈ હોસ્પિટલ ભોગી ગયા છે ને હવે છે ને ઘરે ભૂઈ જાવ. અને તડકો લાગ્યો, માથે ચડી ગયો તડકો, એટલો તડકો લાગ્યો. વાગી ગયા છે રાતના 9:45 વાગી ગયા. બહુ મોડું થઈ ગયું, બહુ ભાઈ બહુ ભૂખે બહુ લાગી છે. બધું તમને ઘરે આવડાય. હું લીધું? સ્વેટલી લીધી, ફોટો પાડ દો. મને દાંત પેલા આમ જોવા ને મિત્રો, નેવરા બેઠા ને ખાય ને અહીંયા આવે ને નેવરા બેઠા ને આમ જોવા. અને ધતીન જોવો તમે, ધતીન જોજો તમે આગળ પડી જાય. કરી શું લેવું આમ જોવો તો કેવા વેળા આમ જોવો ને. એ બધું પબ્લિક નહીં કરવાનું યાર. બોલતો ઓલો હાય ગાઈસ, એ તો વાયરલ કરી દે. હાય ગાઈસ કરી દે તો મને ડીએમ આવવા ઊંડશે બધાને. આ ઓલે હમણાં આમાં બહુ ઉપડી ગઈ છે ને, સોરી ઉપડી જી કહું કે ઉપડી જો કહું. ઓલો પુનિત ના વ્લોગ જોયો તમે? પુનિત ખબર છે ગાઈસ આજ મેં શું ખાયું? હું બોલે એવું? હાય ગાઈસ હું આજે ઉઠીને
આ જો ને કેવો લાગે આમ જો ને આમ જો એકદમ ક્યુટ છોકરી લાગે છે એકદમ રાધા જેવો લાગે છે રાધાન દાઢી ન હોય યાર. આ ફાઇનલી તમને બોલો વિડીયો જોયો હતો ને વ્લોગ તમે જોયો હતો ને મૂકી આવ્યો તો હું કંટાળીને હા. તે મારો બેટો છે ને આજ પાછો આવી ગયો 10 દી પછી તે આજ મને બોલાવ્યો ને આજ મને છે ને ખબર નહીં ગાંડો કરી દે આમને બેઠો બેઠો નૈવરો હારો તારે લગાડવું છે ફૂલ? નહીં માર ન લગાવ હું એક કાળિયો ને એમાં ફૂલ લગાડું તો પછી ફૂલે દેવલા કાળા થઈ જાય ફૂલ થોડા કાળા થાય યાર. લગાડી ને લે ને કેવો લાગુ હું બધાને કહું. ટાઈમ લઈ આવું. જો તને હવે- ફૂલ લગાડી દઉં. હવે જો મારો મેકઅપ કરાય પોતે તો મેકઅપ થઈ ગયો એનો હવે મારા મેકઅપ ની સાથે છે જો બેઠો બેઠો વાવ. જો ને આ બાજુથી લે આ બાજુથી. આ મોઢું ફેરવી નાખ. હાય ગાઈસ. હાય ગાઈસ કરી દે તો પુનીતની એક્ટિંગ કરી દે યાર. હાય ગાઈસ મને આજ મારા ફ્રેન્ડે ફૂલ પહેરાવ્યું છે આજ ગાંડા થઈ જવાના આજે હાય ગાઈસ હું જમીન ઘરેથી આવી ગયો ને મારા ફ્રેન્ડ અરે બેઠો છું ને જન મને આ ફૂલ લગાવી દીધું મારા ફ્રેન્ડે હાય ગાઈસ હવે હાલો મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના 11:30 ને હવે ભાઈ ઘરે જઈને સુઈ જાય ને મળીએ તમને કાલે મતલબ વ્લોગ ચાલુ જ રહે કાલના વ્લોગ કાલે સીધો હું તમને હવે મળી હવે આ ભાઈ હવે વાતો પૂરી કરી લે પછી હવે જાય ને હાલે હવે ઘરે જવું હાલો હાલો તો હાલ નહીં બે ત્યાં બે જાવું ને હાલો હાલો હાલો. હા ત્યાં હાલો હાલો હકાર તો ખરી હાલો હાલો એ ગોરાન દે રામ રામ ભાઈ બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને જો આપણે હલવા માંડ્યા છીએ ભાખરી ખાઈને જો કાલે હું આવ્યો હતો ને એ જો અહીંથી આવેલો હતો અહીંથી શોર્ટકટ કાપ્યું હતું ડાયરેક્ટ હોસ્પિટલ અને આજે છે ને રેગ્યુલર રસ્તા પરથી જવું છે કારણ કે વચ્ચે મારે કામ છે તો મળું તમને ડાયરેક્ટ હોસ્પિટલ જઈને પછી બરોબર તો મિત્રો વાગી ગયા છે અત્યારે બપોરના 1:30 વાગ્યા છે ઘરે જમીને આવી ગયા છે આજે કંઈ ઘરે ગયો કાંઈ બતાવ્યું નહીં દરરોજ એનું કેટલુંક બતાવું એટલે મેં કાંઈ બતાવ્યું નહીં અને અત્યારે ભાઈ જો હોસ્પિટલ આવી ગયો ધાબા ઉપર પાછો એ તમને નહીં બતાવું હમણાં હું પાણી પાવશું એ દરરોજ વ્લોગમાં આવી ગયું બધું બરાબર હવે વાત એમ કરવાની છે કે તમે લોકો મને કમેન્ટ નથી કરતા કે વિડીયો કેવા બને છે શું છે વિડીયોમાં આ તે ફલાણું ઠીકણું મને મારું કહેવું એમ છે કે મને વિડીયોમાં કમેન્ટ કરો અને કંઈક એવું સજેશન આપો કે ભાઈ આ કન્ટેન્ટ તમે બનાવો તો અમને મજા આવશે અથવા તો તમે આ જગ્યાએ જાઓ તો ત્યાં સારું કંઈ છે એમ મતલબ સજેશન કંઈ આપો સલાહ કંઈ આપો કમેન્ટ કરો એવી કે ભાઈ તમે આવું કન્ટેન્ટ બનાવો આવું બનાવો તો મને ખબર પડે કે ભાઈ તમારે બધાને શું જોવું છે એમ બાકી હમણાં છે ને મેં કેવું કર્યું છે ખબર 1 અઠવાડિયાથી લગભગ છે ને સતત કન્ટિન્યુ છે ને વ્લોગ ઉપર ફોકસ કરી દીધું છે મેં ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કર્યું ને રીલ તો ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ બનાવવાનું પાછું બંધ કરી દીધું ઇન્સ્ટાગ્રામમાં અઠવાડિયામાં એખાદી રીલ બનાવીને નાખી દઉં એ બંધ કરી દીધું હમણાં આ અઠવાડિયામાં તમે ગણો ને અઠવાડિયામાં છેલ્લા 5 દિવસથી નકરા વ્લોગ જ હું અપલોડ કર્યા કરું છું વ્લોગ જ અપલોડ કર્યા કરું છું મતલબ કાંઈ હોય નહીં બતાવવાનું તોય હું વ્લોગ બનાવવાનું ચાલુ જ રાખું વ્લોગ એડિટ કરી દઉં 10 મિનિટ જેવો થઈ જાય એટલે એડિટ કરી દઉં પૂરો કરીને પછી તરત અપલોડ કરી દઉં છું એટલે હમણાં નકરું વ્લોગ ઉપર જ મેં ફોકસ કરી દીધું છે તો તમારું કેવું શું છે ને એ મને કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે ભાઈ તમારે શું જોઈએ છે એમ નકર હું તો વ્લોગ બનાવ્યા કરીને અપલોડ કર્યા કરી પણ રિઝલ્ટ જ નહીં મળે તો ભાઈ ફાયદો શું કાંઈ એમ તો તમે મને કાંઈ એવું સજેશન આપો સલાહ આપો કે ભાઈ તમારે શું કરાય શું ન કરાય તો એ પ્રમાણે આપણે વ્લોગમાં કન્ટિન્યુ કરી દઈએ અને રીલ હવે જોઉં છું રીલ બનાવવાનું પાછું ચાલુ કરવું છે તો હું કાંઈ એનું થોડુંક આગળ આવે એટલે મને તમે કમેન્ટ કરતા રહેજો બરાબર હવે ફટાફટ છે ને હું પહેલાં પાણી પાઈ દઉં અહીંયા એ તમને નહીં બતાવું ટેન્શન લેવા પાણી પાઈ દઉં ને પછી પાછો હોસ્પિટલમાં વયો જાઉં તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 11:30 અને ભાઈ રીલ બિલ શૂટ કરવા આવ્યા હતા તો રીલ બિલ શૂટ કરી નાખીએ અને વ્લોગને છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ કે મારા ખ્યાલથી બહુ લાંબો થઈ ગયો છે તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ આજનો વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ મંડળીને